નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે વિડીયોના માધ્યમથી આજે મળ્યા છીએ। આજે આપણે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેનો બીજા નંબરનો આપણો લેક્ચર છે। જે આજના લેક્ચરની અંદર આપણે દ્રાવણ શું છે, દ્રાવક, દ્રાવ્ય એ પણ શું છે તેની આપણે વાત કરવાના છીએ। સાથે સાથે દ્રાવણના આપણે કેટલાક ઉદાહરણો પણ જોવાના છીએ, દ્રાવણના પ્રકારના પણ આપણે ઉદાહરણો જોવાના છીએ, અને મિશ્ર ધાતુ એટલે શું અને મિશ્ર ધાતુના ઉદાહરણ, આટલા ટોપિકની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો આપણો ટોપિક છે દ્રાવણ શું છે, એની સાથે દ્રાવક અને દ્રાવ્ય આ ત્રણ શબ્દો આપણા માટે ખૂબ અગત્યના છે। તમારે આખા પાઠની અંદર દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય આ ત્રણ શબ્દોને મગજમાં યાદ રાખવાના છે, કારણ કે આ ત્રણ શબ્દો યાદ હશે તો તમને બીજી બધી જ ટૂંક નોંધો તમને ધ્યાનમાં આવશે। તો સૌથી પહેલા દ્રાવણની વાત કરીએ। દ્રાવણ આમ તો ત્રણ પ્રકારના છે, સાચું દ્રાવણ, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણ। તો અહીંયા જે આપણે અત્યારે વાત કરીએ છીએ તે સાચા દ્રાવણની વાત કરીએ છીએ। કોઈક વખત પરીક્ષામાં ખાલી દ્રાવણ લખ્યું હોય તો એ આ જ છે, સાચું દ્રાવણની જ વાત છે। તો બે કે તેથી વધારે પદાર્થોના બનેલા સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે, એટલે કે તેને સાચું દ્રાવણ કહે છે। બે કે તેથી વધારે પદાર્થોના બનેલા સમાંગ મિશ્રણને, સમાંગ મિશ્રણની ટૂંક નોંધ આપણે અગાઉ શીખી ગયા, જે એકબીજામાં શું થઈ જાય, એકરૂપ થઈ જાય, ભળી જાય, સમરસ થઈ જાય, એવું જે મિશ્રણ છે તે દ્રાવણને આપણે શું કહીશું, સાચું દ્રાવણ કહેવામાં આવે છે। જેમ કે લીંબુનું શરબત, આપણે અગાઉ પણ વાત કરી હતી કે પાણીની અંદર ખાંડ નાખો, મીઠું નાખો અથવા લીંબુ નીચો તો એ શું થશે, એ સમાંગ મિશ્રણ થઈ જશે, એકબીજામાં ભળી જશે। એટલે લીંબુનું શરબત છે, સોડા વોટર છે, મીઠાનું દ્રાવણ છે કે ખાંડનું દ્રાવણ છે, આ બધા જ દ્રાવણો કયા દ્રાવણ છે, સાચા દ્રાવણ છે। આ બધા કયા મિશ્રણ છે, સમાંગ મિશ્રણ છે, એટલે સમાંગ મિશ્રણ એ સાચું દ્રાવણ છે। આ બીજો પણ એનો એક મુદ્દો થઈ જાય, યાદ રાખજો। તો અહીંયા આપણે સાચા દ્રાવણની એટલે કે દ્રાવણની વાત કરી કે જે એકબીજામાં સમાંગ મિશ્રણ થઈ જાય તે દ્રાવણ એટલે સાચું દ્રાવણ। આ એના ઉદાહરણો છે। દ્રાવણના ઘટક કણો કેટલા, તો બે। દ્રાવણના બે ઘટક કણો છે, દ્રાવક અને દ્રાવ્ય। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું છે, દ્રાવક અને દ્રાવ્ય, એના શું છે, ઘટક કણો છે। તો અહીંયા દ્રાવણના બે ભાગ પાડ્યા આપણે, દ્રાવક અને દ્રાવ્ય। પહેલી વાત કરીએ આપણે દ્રાવક। તો દ્રાવણનો જે ઘટક કણ પ્રમાણમાં વધુ માત્રામાં હોય તેને દ્રાવક કહેવાય। દ્રાવણમાં જે ઘટક કણની માત્રાનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય। વિદ્યાર્થી મિત્રો, તમે લીંબુ શરબત બનાવો તો શું કરો છો, પાણી વધારે લો છો કે ખાંડ વધારે લો છો, શું વધારે લો છો, પાણી વધારે લો છો। તો જે ઘટક કણનું પ્રમાણ વધારે માત્રામાં છે તે કોણ છે, દ્રાવક છે। તો પાણી દ્રાવક છે, બરાબર। અને જે ઘટક કણનું પ્રમાણ ઓછું છે, ખાંડ ઓછી લો છો તો ખાંડ એ શું છે, દ્રાવ્ય છે, બરાબર। જેનું પ્રમાણ વધારે છે તે દ્રાવક છે, જેનું પ્રમાણ ઓછું છે તે દ્રાવ્ય છે। દ્રાવણોનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહેવાય, અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહેવાય। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જે ઓગાળે છે, પાણી ઓગાળે છે, પાણી શું કરે છે, ખાંડને ઓગાળે છે, તો પાણી શું થયું, દ્રાવક થયું। અને દ્રાવકમાં ઓગળે એટલે પાણીમાં ઓગળે
પાણીમાં કોણ ઓગળે? ખાંડ ઓગળે. તો ખાંડ શું થયું? દ્રાવ્ય થયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? દ્રાવક એટલે દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ છે, માત્રા વધારે છે. દ્રાવ્ય જે દ્રાવણમાં તેની માત્રા ઓછી છે. દ્રાવક એટલે જે ઓગાળે તે દ્રાવક, અને દ્રાવ્ય એટલે જે ઓગળે તે દ્રાવ્ય. આ ત્રણ, બે મુદ્દા આના અને બે મુદ્દા આના, આટલા જ મુદ્દા યાદ રાખવાના છે. તો પાણી કોણ છે? દ્રાવક છે. અને ખાંડ શું છે? દ્રાવ્ય છે. પાણી શું છે? દ્રાવક છે. મીઠું શું છે? તો દ્રાવ્ય છે. જે ઓગળે છે એ દ્રાવ્ય છે, અને જેમાં ઓગળે છે તે દ્રાવક છે. ખ્યાલ આવી ગયો? લીંબુ શરબતની અંદર પાણી દ્રાવક, લીંબુનો રસ, ખાંડ એ દ્રાવ્ય, બરાબર. સોડા વોટરની અંદર પાણી એ દ્રાવક, કાર્બન ડાયોક્સાઇડ એ શું થયું? દ્રાવ્ય. મીઠાનું દ્રાવણ જેમાં પાણી દ્રાવક, મીઠું એ દ્રાવ્ય. આ રીતે આપણે દ્રાવક અને દ્રાવ્ય એ દ્રાવણના ઘટક કણો વિશેનો શું કર્યો? આપણે અભ્યાસ કર્યો. તમને પરીક્ષામાં કીધું હોય કે દ્રાવણને ઉદાહરણ આપીને સમજાવો, તો અહીંયા આપણે એનું ઉદાહરણ તમને આપ્યું છે કે દ્રાવણ બરાબર શું થાય? દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો કરો એટલે દ્રાવણ થાય. જેનું આપણે અહીંયા ઉદાહરણ લખ્યું છે કે 100 ગ્રામ ખાંડને 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળી દઈએ. 10 ગ્રામ શું લીધી છે? ખાંડ. અને 100 ગ્રામ શું લીધું છે? પાણીમાં ઓગાળી ખાંડનું દ્રાવણ બનાવ્યું. તો ખાંડના જે દ્રાવણમાં ખાંડ એ શું છે? દ્રાવ્ય છે, કારણ કે એનો જથ્થો 10 ગ્રામ છે. પાણી એ દ્રાવક છે, કારણ તેનો જથ્થો 100 ગ્રામ છે. ઓગળેલી વસ્તુ કોણ છે? તો ખાંડ છે. ખાંડ ઓગળી ગઈ, બરાબર. એટલે જે ઓગળી ગયું તે કોણ છે? દ્રાવ્ય છે. શેમાં ઓગળી ગયું? પાણીમાં ઓગળી ગયું. ખાંડ પાણીમાં શું થઈ ગઈ? ઓગળી ગઈ. તો પાણી એ દ્રાવક છે. ઓગળેલી ખાંડના ગળ્યા પ્રવાહીને દ્રાવણ કહીએ છીએ. જે બની ગયું, ખાંડ પાણીમાં ઓગળી ગયા પછી જે તમને પ્રવાહી સમાંગ મિશ્રણ મળે છે, જેને આપણે દ્રાવણ કહીએ છીએ. અને આ દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે, એટલે સમાંગ મિશ્રણ છે. એનો મતલબ કે પાણીની અંદર ખાંડના કણે કણ સમગ્ર ભાગે ઉપરથી લઈને નીચે સુધી સમગ્ર ભાગે એક સમાન રીતે શું થઈ જાય? વિખરાઈ જાય, વહેંચાઈ જાય. એટલે એના જે કણો છે, દ્રાવણમાં રહેલા જે કણો છે, પાણીના અને ખાંડના બંનેના કણો એક સમાન રીતે વહેંચાઈ ગયા છે, વિખરાઈ ગયા છે. માટે તે સમાંગતા આપણને જોવા મળે. તમને પહેલા પણ આપણે વાત કરી હતી કે તમે લીંબુ શરબત પીવો, કોઈ મહેમાન આયા હોય ને તમે એમને લીંબુ શરબત આપો, તો એ મહેમાનને ક્યાંથી ઉપરનો ભાગ ગળ્યો લાગે, વચ્ચેનો ભાગ થોડો ઓછો ગળ્યો લાગે, અને નીચેનો ભાગ સૌથી ઓછો ગળ્યો લાગે, અથવા નીચે સૌથી વધારે ગળ્યો લાગે અને ઉપર ઓછો ગળ્યો લાગે, એવું થાય? ના. જે લીંબુ શરબત તમે પીવો છો એ ઉપરથી લઈને નીચે સુધી આખા ગ્લાસના પ્રત્યેક ભાગમાં એ જે દ્રાવણ છે એમાં લીંબુનો રસ, ખાંડ, પાણી, આ તમામ કણો એક સમાંગતાથી ગોઠવાયેલા છે. અને એટલા માટે તે કયું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. એ સમાંગતા તેમાં આપણને જોવા મળે છે. તો આ રીતે દ્રાવણ, જે સાચા દ્રાવણની આપણે વાત કરીએ છીએ, જે સમાંગ મિશ્રણ છે, તો એમાં 10 ગ્રામ અહીંયા આપણે દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય કોણ? ખાંડ. દ્રાવક કોણ? પાણી. એટલે ખાંડ અને પાણીનું દ્રાવણ એટલે તે ગળ્યો જે બનેલો ભાગ, ગળ્યું પ્રવાહી, જેને આપણે દ્રાવણ કહીએ
છીએ. તો આ ઉદાહરણ દ્વારા સમજાવો તો આખી વાત તેમાં લખવાની. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કેટલાક દ્રાવણના ઉદાહરણો અહીંયા આપણે લખ્યા છે, બરાબર, જેમાં દ્રાવણ, દ્રાવણનો પ્રકાર, દ્રાવ્ય અને દ્રાવક. તો અહીંયા પહેલું છે દ્રાવણ એટલે ખાંડનું પાણી. તો દ્રાવ્ય કોણ છે? ખાંડ. દ્રાવક કોણ છે? પાણી. આ બે ભેગું થશે એટલે ખાંડનું પાણી બનશે, જેમાં ઘનનું પ્રવાહી એટલે ઘન કોણ છે? ખાંડ. અને પાણી એ પ્રવાહી એટલે ઘનનું પ્રવાહીમાં શું થયું? દ્રાવણ. એનો પ્રકાર થયો. બીજું દ્રાવણ છે આયોડીન આલ્કોહોલ, જેને ટિંચર આલ્કોહોલ પણ કહેવાય, યાદ રાખજો. જેમાં આયોડીન દ્રાવ્ય છે, આલ્કોહોલ દ્રાવક છે, એટલે આયોડીન એ આલ્કોહોલમાં ભળી ગયું, એ પણ ઘનનું શું છે? પ્રવાહીમાં દ્રાવણનું પ્રકાર છે. ત્રીજો છે સોડા વોટર. સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ એ દ્રાવ્ય છે, પાણી એ દ્રાવક છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી જાય. કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે, જ્યારે પાણી એ શું છે? પ્રવાહી છે. તો અહીંયા વાયુનું પ્રવાહીમાં શું થયું? મિશ્રણ, જેનાથી શું બન્યું? સોડા વોટર. ત્રીજું દ્રાવણ છે હવા. હવા પણ એ સાચું દ્રાવણ છે. હવાની અંદર ઘણા બધા વાયુઓ છે. ઓક્સિજન 21% છે. બીજા ઘણા બધા વાયુઓ છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે, હાઇડ્રોજન છે, ઘણા બધા છે. પણ મોટો જથ્થો કોનો છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન 78% છે. આપણે અહીંયા કીધું દ્રાવક એટલે કોણ? કે જેની માત્રા વધારે હોય અને બીજા બધાની માત્રા ઓછી હોય તો એ દ્રાવ્ય છે. તો નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, બાકી બધા વાયુઓ અલ્પ પ્રમાણમાં છે, અને આ બધા વાયુઓ નાઇટ્રોજન સાથે મિશ્રણ થયેલા છે. એટલે અહીંયા દ્રાવ્ય કોણ? ઓક્સિજન અને બીજા બધા વાયુઓ દ્રાવ્ય. નાઇટ્રોજન એ કોણ? દ્રાવક. અહીંયા ઓક્સિજન ને બીજા બધા વાયુઓ પણ વાયુ છે, નાઇટ્રોજન પણ વાયુ છે, માટે અહીંયા વાયુનું વાયુમાં સમાંગ મિશ્રણ બન્યું. અહીંયા વાયુનું વાયુમાં શું થયું? સમાંગ મિશ્રણ. એને શું કહીશું આપણે? હવા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રાવણના કેટલાક ઉદાહરણો લખ્યા છે આપણે. ખાંડનું પાણી, એવી જ રીતે મીઠાનું પાણી પણ આવે. આયોડીન આલ્કોહોલ, જેને ટિંચર આલ્કોહોલ કહેવાય. સોડા વોટર, હવા, આ બધા દ્રાવણના શું છે? ઉદાહરણ છે. આ બધા સમાંગ મિશ્રણ છે, સાચા દ્રાવણ છે, જેમાં દ્રાવ્ય અને દ્રાવક આ બંને ભેગા થશે અને દ્રાવણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આ સ્લાઇડ બતાવી છે, જેમાં તમને દ્રાવણની વાત સમજાઈ, દ્રાવકની વાત સમજાઈ અને દ્રાવ્યની વાત સમજાઈ. અહીંયા 3 ટોપિકને આપણે વ્યાખ્યા, તેના ઉદાહરણ અને તેના કેટલાક પ્રકારોના ઉદાહરણ આપણે આની અંદર સમજ્યા. આ ટૂંક નોંધ પૂરા વાક્યમાં તમારે લખવાની છે, મુદ્દા પાડીને વ્યવસ્થિત લખવાની છે. આગળનો ટોપિક આપણે અહીંયા દ્રાવણના કેટલાક બીજા પ્રકાર, તેના ઉદાહરણ જે અહીંયા આપણે બતાવ્યા છે, જે આપણે અહીંયા લખવાના છે. દ્રાવણનો પ્રકાર ઘન. તો અહીંયા પિત્તળ, જે મિશ્ર ધાતુ છે, જે એનો પ્રકાર છે. અહીંયા કોપર ઘન છે, ઝીંક પણ ઘન છે, બંને ઘન સ્વરૂપ છે, એટલે એ ઘન પ્રકાર થયો. કોપર અને ઝીંક બંનેને ભેગું કરો એટલે પિત્તળ બને, જે એક પ્રકારનું મિશ્ર ધાતુ છે. પાણી અને ખાંડ બંનેને ભેગું કરો, ખાંડનું દ્રાવણ બનશે, જે પ્રવાહી છે. આલ્કોહોલ અને આયોડીન ભેગું કરો તો ટિંચર આયોડીન, જે પણ એક પ્રવાહી છે, જેની આપણે વાત કરી. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગું કરો તો સોડા વોટર, જે પણ પ્રવાહીનું એક પ્રકાર છે. નાઇટ્રોજન ઓક્સિજન ભેગા કરો તો હવા, તે પણ એક વાયુનો શું છે? પ્રકાર, જેની વાત આપણે અગાઉ કરી. અહીંયા આપણે ભૌતિક અવસ્થાને આધારે તેના પ્રકાર લખ્યા છે. તો દ્રાવણનો પ્રકાર પિત્તળ તો ઘન, ખાંડનું દ્રાવણ તો પ્રવાહી, ટિંચર આયોડીન તો પ્રવાહી, સોડા વોટર તો પ્રવાહી, અને હવા તો એ વાયુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘન કોપર છે, ઘન ઝીંક છે,
કોપર અને ઝીંક બંને ઘન સ્વરૂપ છે અને એ બંનેનું મિશ્રણ કરીએ તો એમાંથી પિત્તળ બને, જે એક પ્રકારની મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ વિશે તમે થોડું ઘણું અગાઉ પણ ભણી ગયા હશો, પણ અહીંયા આપણે ફરીથી મિશ્ર ધાતુને યાદ કરવાની છે, જે અહીંયા મિશ્ર ધાતુ અને તેના ઉદાહરણ આપણે અહીંયા તમને સમજાયા છે. તો મિશ્ર ધાતુ એટલે શું, તેના ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા. બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ એ સમાંગ મિશ્રણનો એક પ્રકાર છે. એક પ્રકારનું મિશ્ર ધાતુ એક પ્રકારનું શું છે? સમાંગ મિશ્રણ છે, જેમાં તેના ઘટકો તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે. જે અલગ અલગ શું કરી શકે? પોતાના સંગઠન, જે આપણે સમાંગ મિશ્રણમાં વાત કરી હતી. હવે મિશ્ર ધાતુના જે મૂળભૂત ઘટકો છે તેને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી. બરાબર? તેના ગુણધર્મો, એક નવો જ ગુણધર્મ તેમાં મળશે. હવે તેને ભૌતિક પદ્ધતિથી આપણે અલગ કરી શકતા નથી. તો આપણને પ્રશ્ન થાય કે આવી મિશ્ર ધાતુ બનાવવાનું કારણ શું? મિશ્ર ધાતુ બનાવવાનું કારણ શું? કે સમજો કે તમારી ઘરે જે વાસણ છે, જે સ્ટેનલેસ સ્ટીલના વાસણો છે. શેના છે? સ્ટેનલેસ સ્ટીલ. હવે એક મિશ્ર ધાતુ છે. ખાલી જો આપણે લોખંડની કોઈ વસ્તુ બનાવીએ તો લોખંડની વસ્તુને શું થઈ જાય? કાટ લાગી જાય. બરાબર? તો એની અંદર આપણે લોખંડ, ક્રોમિયમ અને નિકલ આ ત્રણ ભેગું કર્યું છે અને ત્રણેય ભેગું કરો એટલે સ્ટેનલેસ સ્ટીલ બને અને એને કાટ લાગતો નથી. એટલે એના ગુણધર્મોને બદલવા માટે, સારા ગુણધર્મોને મેળવવા માટે આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ, જેમાં એક ધાતુમાં બીજી ધાતુને એકરસ કરીને પીગાળી દેવાની. એમાં ધાતુ અને અધાતુ પણ હોઈ શકે. એને એકરસ કરવાનું એટલે તે કયું મિશ્રણ થઈ જાય? સમાંગ મિશ્રણ થઈ જાય, એકબીજામાં ભળી જાય. બરાબર? એકરસ કરીને પીગાળી દો અને એમાંથી જે બનેલું મિશ્રણ તે સમાંગ મિશ્રણ, પણ તેના ઘટક કણોના ગુણધર્મો બદલાઈ જશે, અલગ અલગ થઈ જશે. બરાબર? અને ભૌતિક પદ્ધતિથી તેને અલગ કરી શકાતા નથી. જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણ તમારી સામે લખ્યા છે આપણે, કે જસત એટલે ઝીંક, તાંબુ, સીયુ કોપર, 30% જસત લો, 70% તાંબુ લો, શું બનશે? પિત્તળ. જે તમે પિત્તળના વાસણો જુઓ છો, બરાબર, એમાં તાંબુ અને જસત બંને ભેગું છે, જેમાંથી પિત્તળ બને. નિક્રોમ, જેમાં નિકલ Ni 60%, ક્રોમિયમ Cr 40%. અહીંયા 60% કોણ છે? નિકલ અને 40% કોણ છે? તો ક્રોમિયમ. એ બંને ભેગા કરો એટલે નિક્રોમ ધાતુ બને, જે મિશ્ર ધાતુ છે. કાંસુ, તમારી ઘરે કાંસાના વાસણો હશે, ના હોય તો તમારી મમ્મીને, તમારા પપ્પાને પૂછો કે કાંસાના વાસણો ક્યાં છે, તમને બતાવશે. બરાબર? કોપર Cu 90% છે અને ટીન Sn જે 10% છે. એટલે કોપર અને ટીન બેને ભેગું કરો એટલે કાંસુ બને. એવી રીતે તમારા ઘરની અંદર એક લેટેસ્ટ રોજ તમે ઉપયોગમાં લો છો એવી મિશ્ર ધાતુ એટલે સ્ટેનલેસ સ્ટીલ. જે સ્ટેનલેસ સ્ટીલ છે જેમાં લોખંડ, ક્રોમિયમ અને નિકલ. યાદ રાખજો, સ્ટેનલેસ સ્ટીલ તમારા ઘરે જે વાસણો છે જેની અંદર ક્રોમિયમ, નિકલ અને લોખંડ આ ત્રણ ધાતુનું મિશ્રણ છે.
અને એમાંથી બનશે સ્ટેનલેસ સ્ટીલ, તે પણ એક પ્રકારની શું છે? મિશ્ર ધાતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને મિશ્ર ધાતુઓ એટલે શું, જેમાં ના મુદ્દા અને એના કેટલાક ઉદાહરણો અહીંયા તમને બતાયા. એટલા માટે બતાયા કે અહીંયા દ્રાવણનો એક પ્રકાર છે ઘન, જેમાં દ્રાવક પણ ઘન, દ્રાવ્ય પણ ઘન, અને એમાંથી જે મળ્યું તે મિશ્ર ધાતુ મળી. બરાબર? જેમ કે કોપર અને ઝીંક બંનેને ભેગું કરો તો પિત્તળ બને. બરાબર? તો એ બંને ઘન સ્વરૂપ છે, અને ઘન સ્વરૂપને ભેગા કરવા માટે એને પીગાળવા પડે, ગરમ કરવા પડે. આ બંનેને ગરમ કરો એટલે પીગળે, એકરસ થઈ જાય. પીગળે, બંને એકબીજામાં ભળી જાય, એકરસ થઈ જાય, સમાંગ મિશ્રણ થઈ જાય. બરાબર? અને એનો દ્રાવણનો પ્રકાર પણ ઘન જ મળે. દ્રાવક પણ ઘન હતું, દ્રાવ્ય પણ ઘન હતું. હવે ઘન ઘન તો ભેગા થાય નહીં, તો આ બંનેને ગરમ કરો, પીગળે, પાછા એકબીજામાં ભળી જાય, એકરસ બની જાય, ઠંડુ પડે, પાછું બની જાય ઘન સ્વરૂપ. તો એ કોણ છે? મિશ્ર ધાતુ. અને એટલા માટે અહીંયા મિશ્ર ધાતુ એટલે શું અને તેના ઉદાહરણ વિશેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો કરી. જે ટૂંક નોંધો આપણી ચાલી એને તમારે એકવાર સરસ રીતે સારા અક્ષરે ચોપડામાં લખવાની છે. 3 થી 4 વખત ટૂંક નોંધો મોઢે કરવાની છે. વિડીયો ના ખ્યાલ આવે તો ફરીથી એકવાર જુઓ, રિવાઇઝ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ જ રીતે વિડીયોના માધ્યમથી આપણે મળતા રહીએ, ભણતા રહીએ, વિદ્યા લેતા રહીએ. કારણ કે વિદ્યા જેવો બીજો કોઈ બંધુ નથી. અત્યારે બહાર આપણે મિત્ર શોધવા જવાની જરૂર નથી. ઘરમાં રહો, સુરક્ષિત રહો, પુસ્તકને જ તમે મિત્ર બનાવો. જો પુસ્તક તમારું મિત્ર બનશે તો તમારી જિંદગી એ સફળ બનશે અને તમે સુખમય જીવન જીવી શકશો. એ આશા સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર. આભાર.